ઘણા લોકોને પરીક્ષા લેવાની બહુ ઈચ્છા હોય, બહુ ગમે, કઈ રીતે કોની પરીક્ષા લઈ લઈએ, પછી જો પોતે ખોટા સાબિત થાય, શું કે હું તો ટેસ્ટ લેતો હતો, હું તો પરીક્ષા લેતો, શિક્ષક બની જાવ ને તો સારું, રોજ પરીક્ષા લેશો. શું ખરેખર આપણા પાસે એટલો બધો સમય છે કે આપણે બીજાઓની પરીક્ષા, બીજાઓને આ કહીએ કે આ કેટલા પાણીમાં છે, આનું જીવન કેવું હશે, આ કેવું હશે, આવું કરતું હશે, તેવું કરતું હશે, આ બધી પંચાયતનો ખરેખર સમય છે આપણા પાસે? વિચાર તો કરો. જન્મ થાય મનુષ્યનો ત્યાં સુધી કલયુગમાં 100 વર્ષની આયુ કહી છે, જે છે તો નહીં, પણ તે છતાંય આપણે 100 વર્ષ ગણીએ તો એ 100 વર્ષમાં 20 વર્ષ તો આપણને મોટા થતા જ લાગે છે. બુદ્ધિ આવતા, સમજ આવતા જ 20 વર્ષ લાગે છે, એટલે એને તો બાદ જ કરી દેવાના. 20 વર્ષ તો આપણે ઊંઘતા હોઈશું ને, વધારે પણ ઓછું નહીં. પછી 20 વર્ષ આપણું નાવા ધોવા, તૈયાર થવા, આ બધામાં જતા હશે, એટલે કેટલા ગયા? 60 ગયા. પછી 20 વર્ષ વ્યવહાર સાચવવામાં, લગ્નમાં ગયા, મૃત્યુમાં ગયા, અને પ્રસંગમાં ગયા, ફરવા ગયા, આ બધું કરવામાં 20 વર્ષ જતા હશે. પછી અહીંયા તૈયારની વાતો કરવાની અંદર કમસે કમ 10 વર્ષ તો જતા હશે, 10 વર્ષ તો જતા હશે. અને પછી ભોજન બનાવવું, ભોજન કરવું, પછી ફરિયાદો કરવી, મને તમારાથી આ સંતોષ, આ અસંતોષ, આ બધું કરવામાં 5-6 વર્ષ જતા હશે ને, 6-7 વર્ષ જેવા. માંડ બચે છે 2-3 વર્ષ જીવનના, એમાં થાય તો ભક્તિ કરી લેવી. પરંતુ આ કલિકાલની અંદર મનુષ્ય એવો મોહાંધ થઈ ગયો છે કે એને એવું લાગે છે કે નિદ્રા લેવી એ બહુ સારી વાત છે, કે આખો દિવસ અજગરના જેમ ઊંઘી રહેવું એ સારી વાત છે. સારી વાત છે. કોઈની વાતો કરે, કોઈ ટોકે એટલે કહે આ અમારો સ્વભાવ છે. કઈ ખોટું કરે ને કોઈ ટોકે એટલે કહે આ અમારો સ્વભાવ છે. તો સુધારો, એ સ્વભાવને એવો બનાવો કે સ્વભાવ રામને ગમે. સંસારને ગમે એવો સ્વભાવ તો બધા બનાવે જ છે, પણ મારો સ્વભાવ મારા પ્રભુને ગમે એવો બનાવીએ તો ઉદ્ધાર થાય. નહીં તો આ જેટલું જીવન મળ્યું છે એ જીવન ચપટી વગાડતા. ઘરે જશો ને, આજે ઘરે જઈને સૂતા પહેલા પોતાના બેડ પર બેસીને, પલંગ પર બેસીને વિચાર કરજો, જેટલા પણ વર્ષના થયા, બાળપણથી યાદ કરજો કે હું જ્યારથી યાદ આવે, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, જેટલી ઉંમરથી યાદ આવે, યાદ કરજો કે મેં મારું જીવન, મારો મોટા ભાગનો સમય સામા કાઢ્યો, સામા કાઢ્યો મેં મારો સમય. ખરેખર મારો ઉદ્દેશ્ય શું હતો, કે ઉદ્દેશ્ય શું છે? આપણે જીવી તો રહ્યા છે, સમય સાથે ચાલી તો રહ્યા છે, પણ આપણને ખબર જ નથી આપણે શું કરી રહ્યા છે, શાના માટે જન્મ થયો છે, કેમ આ શરીર મળ્યું છે, કેમ આ સંબંધો મળ્યા છે. રે શત્રુ પણ મળ્યા છે ને તો એ પણ કંઈક કારણથી મળ્યા છે, મિત્ર પણ મળ્યા છે તો પણ કંઈક કારણથી મળ્યા છે. સગા વાલા, દુઃખ આપનારા, સુખ આપનારા. દુઃખ આવે એટલે તરત જ કહી દઈએ કે તારા કારણે મને દુઃખ થયું, ના, મારા કર્મના કારણે મને દુઃખ થયું. ઘણીવાર એવું હોય કે તમારું સૌથી પ્રિય વ્યક્તિ તમને સૌથી વધારે દુઃખ આપે, તો આપણે શું કહીએ કે આ વ્યક્તિ મને દુઃખ આપે છે. ના ના ના, પૂર્વ જન્મમાં મેં એને એટલું દુઃખ આપ્યું હશે કે આ જન્મમાં એ હિસાબ કરી રહ્યો છે.